આપણે સેન્ડવીચ ઢોકળા બનાવવાના છે. એના માટે આ ચોખા પલાળ્યા હતા અને ચોથો ભાગ અડદની દાળ પલાળી રાખી હતી. પછી એને ગ્રાઇન્ડ કરી, દહીં સાથે ગ્રાઇન્ડ કરી અને 5 કલાક એને રવા દીધું હતું. તો આ સાદું ખીરું છે. આ કોથમીર મરચાંવાળું છે, ગ્રીન ખીરું. હવે આપણે આમાં ખારો નાખીશું. નાના સરસ મિક્સ કરી દઈશું. આપણે એક નીચેનું લેયર પહેલાં બનાવીશું. આમાં આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને તેલવાળી થાળી કરી દીધી છે. હવે આપણે આ નીચેનું લેયર પહેલાં બનાવીશું. આ નીચેનું લેયર તૈયાર થઈ જાય પછી આપણે ગ્રીન લેયર પાથરવી છે. ગ્રીન લેયર માટે આપણે અંદર ખારો નાખ્યો છે. તારે ખુલ્લું રાખીને જેવી રીતે થવા દેવાનું, ચડવા દઈએ આપણે. પછી ગ્રીન લેયર નાખીએ. એક લેયર, પછી બીજું લેયર, પછી પાછું ત્રીજું લેયર. એ રીતે આ લેયર ચડે પછી આ ત્રીજું લેયર. થોડી થોડી વારે ખોલીને લેયર બનાવવા પડશે, ચડવા દેવાનું, નહીં તો બધું મિક્સ થઈ જાય. હવે આપણે જોઈ લઈએ તો આ થોડુંક સીજી ગયું છે. તો હવે આપણે ઉપરનું વચ્ચેનું લેયર પાથરી દઈએ લીલા કલરનું. એમાં આપણે ખારો નાખી દીધો છે. હવે આપણે એને પાથરી દઈશું. હવે આપણે આને ઢાંકી દઈશું. હવે આપણે બીજો લેયર જોઈ લઈએ. બીજું લેયર થઈ ગયું છે. હવે આપણે ત્રીજો લેયર પાથરીએ. હવે આપણે ઢાંકી દઈએ. આપણા સેન્ડવીચ ઢોકળા તૈયાર છે. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચન એન્ડ આયુર્વેદાને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.